નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટેસ્ટ છે 29 અને 30 તારીખે કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું જે લેવાશે એમાં આપણે જે કોર્સ તમને અહીં આપવામાં આવશે એમાંથી જ આવશે, એટલે બહુ ચિંતા નહીં કરતા. આપણે જે પણ લેક્ચરમાં ચલાવ્યું છે એ જ વસ્તુ પૂછાશે, બરાબર છે. અહીંયા આજે હું તમને જે પ્રશ્નો ચલાવું એ તમે કરશો, જે અહીંયા ન કરાવું બરાબર છે એને કરવાની જરૂર નથી. MCQ તરીકે જે પ્રશ્નો આવશે એની હું આવતીકાલે ચર્ચા કરીશ. આજે આપણે જે પ્રશ્નો બાકી છે એની થોડી જ આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમને 2.16 જે આપણે પ્રશ્ન જોઈએ એના અનુસંધાનમાં 2.17 બહુ સરળ છે. શું આપેલું છે? તો 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે, એને કદ છે એનું. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું થાય? મોલર કદ, તો અહીંયા તમને મોલર કદ આપેલું છે કે મોલર કદ તો 22.4 લીટર જગ્યા રોકે છે, અને પરમાણ્વીય કદ તો આપણે આગળ 2.16ની અંદર એ સાબિત કરેલું છે, જેનો આપણે આન્સર લાવ્યા હતા 3.152 × 10⁷ મીટર ઘન, એવો આપણે આન્સર લાવ્યા હતા. તો બંને વસ્તુ અહીંયા વાત કરવી પડે, ધ્યાન આપો. અહીંયા 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે અહીંયા આપણે પહેલાં લઈ લઈએ 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે આપણે જો મોલર કદની વાત કરીએ તો મોલર કદ જે છે એને બોલીશું આપણે, તમને આપેલું છે 22.4 લીટરમાં છે, બરાબર છે. એને આપણે મીટર ગનમાં લેવું હોય તો મિત્રો 1 લીટર એને 10⁻³ મીટર ઘન કહેવાય. તો આને તમે લખી શકો છો 22.4 10⁻³ મીટર ઘન, આવું થાય. આ થયું મોલર કદ. 1 મોલ હાઇડ્રોજન માટે આપણે પરમાણ્વીય કદ આગળ મેળવેલું છે. 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે પરમાણ્વીય કદ, અહીંયા ત્રિજ્યા તમને જે આપેલી છે R એ 1 એંગસ્ટ્રોમ આપેલી છે, 10⁻15 મીટર, એવું આપણે લેવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે આ જે કદ થાય પરમાણ્વીય કદ એને આપણે V' બોલીએ. ચલો, એક અણુનું કદ કેટલું? તો એક અણુનું કદ એટલે 4/3 πr3 જે આપણે મેળવ્યું છે. એવા કેટલા છે અણુ? તો 1 મોલ એટલે આપણે એને વડે ગુણી નાખીએ આને. આગળ 2.16ની જે વાત કરી છે જ, 1 મોલ એટલે 6.023 10⁻23 આટલા અણુ થયા. 4/3 પાઈની વેલ્યુ 3.14 અને આરનો ઘન એટલે ત્રિજ્યા છે 10⁻15, સોરી 1 એંગસ્ટ્રોમ નહોતું, અહીંયા 0.5 એંગસ્ટ્રોમ હતું, સોરી મિત્રો. આપણે આગલા પ્રશ્નમાં વાત કરીએ તો આવો આન્સર હતો. ત્રિજ્યા હતી 0.5 એંગસ્ટ્રોમ, એટલે આવું લખાય 0.5 × 10⁻15 મીટર, એટલે આવું લખી શકો 5 × 10⁻16 મીટર. એટલે અહીંયા તમે લખી શકો છો આર ઘન એટલે કે 5 × 10⁻16⁵. આનો આન્સર આપણે મેળવેલો છે. ફરી અહીંયા રિપીટ કરી લઉં તો આન્સર એક વાર ઘણી નાખીએ આપણે, એટલે આપણે કંઈ ભૂલ ના પડે. શું આન્સર આવતો જોઈ લઈએ આપણે. અહીંયા આન્સર જે આપણો થશે 6.023 6.023 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા પેલું 125 થશે, અને ભાગ્યા આપણે 3 લઈએ તો 3152, અને ઘાત આપણે ટેલી કરી લઈએ. 3152 ઘાત થશે 16 × 3 = 48 માઇનસ અને 23 પ્લસ કેટલા થશે? તો અહીંયા 10ની જે ઘાત થશે 48 છે મિત્રો અહીંયા, એટલે 25 - 25 એવો કંઈ આન્સર આવશે, બરાબર છે. ઓકે, પેલું ત્રિજ્યા કેટલી હતી? સોરી, હા સોરી મિત્રો, એંગસ્ટ્રોમ છે ને, મેં ફર્મી લઈ લીધું છે 10⁻10, સોરી મિત્રો, અહીંયા આપણે ભૂલ કરી છે. એંગસ્ટ્રોમ છે, ફર્મી મેં લખી નાખ્યું હતું. ચલો, ઘાત કેટલી થશે અહીંયા? 33, બરાબર છે ને, અને 11 × 3 = 33 - 33 થયા, અને આ થયા 23 એટલે માઇનસ અહીંયા 10 રહેશે, બરાબર છે. એટલે આવું લખાય 3.15 લખું તો 10ની અહીંયા -7 એવું થશે મીટર ઘન. ચલો, કોનો ગુણોત્તર કીધો છે આપણને?
મોલર કદ ભાગ્યા પરમાણવીય કદ, મોલર કદ ભાગ્યા પરમાણવીય કદ. મોલર કદ આપણું અહીંયા 22.4 10⁻³ અને આ છે 3.15 10⁻7. આ જે આન્સર થશે આપણો 22.4 ભાગ્યા આપણે 3.15 કરી નાખીએ. 22.4 ભાગ્યા 3.15 તો આપણો આન્સર 7.11 જેવો થાય છે. 7.11 10⁴ થશે, -7 ઉપર ગયા એટલે પ્લસ થશે. 7.11 અહીંયા આન્સર મિત્રો ટેલી કરી લેજો. આન્સર શું આપેલો છે? 7.11 10⁴ આવે છે. આપણે આન્સર જોઈ લઈએ, પાછળ તમને આપેલા છે. 2 પોઈન્ટ કયો છે મિત્રો? એપ્રોક્સિમેટલી 10⁴ જવાબ લખેલો છે. ચાલે, વાંધો નહીં, બરાબર છે. આવો આન્સર થાય. મિત્રો હવે જે પણ પ્રશ્નો આપણે આગળ ગણવાના છે બધામાં એક જ વાત છે, આ સૂત્ર વાપરવાનું છે. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બીજું કંઈ છે નહીં ખાસ આમાં. એટલે હું તમને જે પ્રશ્નો ગણાવું એટલાની તમે ચર્ચા કરજો, બીજા પ્રશ્નોની કંઈ લેવાની જરૂર નથી, કારણ કે રીત એક જ છે બધી. એટલે અહીંયા હું તમને એક વસ્તુ સાબિતી છે 2.19 બરાબર છે. 2.18 પ્રશ્ન લખેલો નથી પણ એ આવે છે, કંઈ છે નહીં એમાં કંઈ, બરાબર. ચલો 2.20ની હું ચર્ચા કરી લઉં. એમાં શું આપેલું છે? તો આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, બરાબર છે. એટલે અંતર આપેલું છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? બહુ ઇઝી વસ્તુ છે મિત્રો. અંતર તમને આપેલું છે એને આપણે પાર્સેકમાં કન્વર્ટ કરવાનું છે. એક્ઝામ્પલ નંબર 2.20. ચલો અંતર આપણે બોલીએ ડી કેટલું છે? તો 4.29 લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ. આ પ્રકાશ વર્ષ બોલાય, બરાબર છે. ચલો એને આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? તો એને આપણે પાર્સેકમાં એ અંતર કેટલું થશે? લાઇટ યરનું આપણે પાર્સેકમાં કન્વર્ટ કરવાનું છે. ચલો લાઇટ યરનું પહેલાં એક કામ કરીએ, એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. તો 4.29 આ જે પ્રકાશ વર્ષ, ચલો એક પ્રકાશ વર્ષ એટલે શું થાય? તો એક પ્રકાશ વર્ષ એટલે 9.46 10 કેટલી ઘાત થાય? 9.46 10⁻15 મીટર. આવો આન્સર થાય. પછી એને પાર્સેક વડે આપણે ભાગી નાખીશું. એના પાર્સેક કેટલા થાય જોઈ લઈએ આપણે. ચલો આનો આન્સર શું થશે? 4.29 ગુણ્યા 9.46. તો એ આપણો આન્સર થયો 40.58, બરાબર. 40.58 10⁻15 મીટર. અને આપણે આવું પણ લખી શકીએ 4.058 10⁻16 મીટર. હવે આપણે એને શામાં કન્વર્ટ કરવાનું કીધું છે? પાર્સેકમાં. ચલો પાર્સેકમાં કન્વર્ટ કરો, શું કરશો? તો 4.058 10⁻16. એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં શું થાય? 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લેતા હતા કંઈક 3.08 10⁻16 મીટર, આવું કંઈક આપણે લેતા હતા. કેટલું હતું મિત્રો? 9.3 આવું જ કંઈક હતું મિત્રો, બરાબર છે. ચલો આને ભાગી નાખો છો. 3.08 10⁻16. ચલો કેટલું થશે આ? 4.058 ભાગ્યા 3.08. તો આન્સર થાય છે 1.3175. આ જવાબ થાય છે 1.3175. શામાં આન્સર કહેવાય? પાર્સેક. મીટરમાં કરીને એક પાર્સેકના મીટર કેટલા થાય? એટલે ભાગી નાખો. તો એપ્રોક્સિમેટલી આવું કહી શકાય. એપ્રોક્સિમેટલી 3.31ની જગ્યાએ હું 32 લખી શકું. 7 રિમૂવ કર્યા એટલે આવું તમે કહી શકો કે અંતર છે ડી 1.32 પાર્સેક. ચલો હવે આગળની વાત કરીએ આપણે. તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે
પૃથ્વીના બે સ્થાનો પરથી તારાને જોવામાં આવે, કોઈ તારા આપણે જોઈએ તો તે કેટલો કોણ આંતર છે? ચલો, બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. અહીંયા આ જે સૂર્યમંડળમાં જે તારો છે, બરાબર છે, હવે કામ શું કરવાનું છે કે 6 મહિનાના સમયાંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે, બરાબર છે ને? તો એ આપણને કેટલો કોણ બનાવશે? વાત આવી છે મિત્રો. આ સૂર્ય, બરાબર. હવે અહીંયા આપણે પૃથ્વી અહીંયા હોય, દાખલા તરીકે આ પૃથ્વી છે, અર્થ 6 મહિનાના અંતે ક્યાં હોય? તો 6 મહિનાના અંતે એટલે અહીંયા હોય, 1 વર્ષે ભ્રમણ પૂરું કરે. અહીંયા સ્ટાર છે, આ તારો પી તારો, બરાબર છે. આ અંતર કેટલું આપેલું છે તમને? તો આ એટલે શું થયું? આ અંતર, તો આ અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, આ પૃથ્વી છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે 1 AU કહેવાય, એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ પણ એટલું જ કહેવાય, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો બે વચ્ચેનું ટોટલ અંતર કેટલું થયું? તો આ ટોટલ અંતર જે થશે આ થશે 2 AU, 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ચલો, આ અંતર તમને ખબર છે, ઓકે. આ ખૂણો આપણે શોધવાનો છે. આ જે અંતર થયું એ ત્રિજ્યા, એટલે કે આ અંતર જે તમને 1.32 પાર્સેક, એને મીટરમાં 4.058 10 મીટર થાય. તો તમારે ખૂણો શોધવાનો છે. બહુ સિમ્પલી અહીંયા તારવી શકો છો. સમજ પડી આકૃતિમાં? અહીંયા સૂર્ય 6 મહિનામાં, પૃથ્વી 6 મહિનામાં અહીંયાથી અહીંયા જાય, તો આ અંતર કેટલું થાય? તો 2 AU. AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, જેની વેલ્યુ આપણે કેટલી બોલીએ છીએ અહીંયા? તો એ વેલ્યુ જે તમે લો છો અહીંયા આપણે મેળવેલી છે આગળ, કે ચલો આપણે કામ થીટા શોધવાનું છે. તો આ સૂત્ર શું થાય પહેલાં એ સમજી લો, કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. વાત આ જ છે. ત્રિજ્યા તરીકે શું લેશો? તો ત્રિજ્યા તરીકે આપણે ડિસ્ટન્સ લેશું, સૂર્ય અને પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર, અથવા આ બોલો તો બી એ જ કહેવાય, બરાબર છે. તો આપણે થીટા શોધવો છે. ચાપ મીન્સ અહીંયા ડી, અને ચાપ એટલે બેની વચ્ચેનું અંતર આવશે. ચાપ એટલે સામેની બાજુ, એટલે 2 AU, અને ત્રિજ્યા એટલે ડિસ્ટન્સ આવશે આ, બરાબર છે. ચાલો એના પરથી આપણે વાત કરીએ. 2 AU, 2 1.496 1011, અને ડિસ્ટન્સ જે છે મીટરમાં 4.058 1016. આનું આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. કેટલું થશે જુઓ અહીંયા? 2 ગુણ્યા 1.496, બરાબર છે, ભાગ્યા 4.058. તો 0.73 એવું કંઈ આવે છે. 0.7373 10 થશે -5, બરાબર. એટલે ડિસ્ટન્સ આપણે આટલું લખી શકીએ, 7.37 અથવા 7.4 જેવું બોલી શકો છો. 10 - 6 આ ખૂણો બનશે, થીટા બનશે. કેટલો? આ જવાબ આવશે આપણો રેડિયનમાં. હવે આ જવાબ આપણે ચાલે, વેલિડ છે, પણ એમાં કંઈક લખેલું હોય તો ધ્યાન આપવાનું કે ખૂણો શામાં લાવવાનો છે. એવું કંઈ લખેલું છે જુઓ છો. તો દ્રષ્ટિ સ્થાન પર કોણ કેટલો આંતર છે, આપણે એને ડિગ્રીમાં, કલાકમાં, એટલે મીન્સ એને મિનિટમાં, સેકન્ડમાં બધું કન્વર્ટ કરી શકીએ. બહુ નાનો જવાબ આવશે અહીંયા. અને આપણે જો એને અહીંયા રેડિયનનું આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? 7.4 10 - 6 ગુણ્યા આપણે જ્યારે થીટાનું ડિગ્રી રેડિયનમાં રૂપાંતર કરીએ, આપણે શું કરતા હતા? π/180 ગુણતા હતા. તો અહીંયા શું આવશે? 180 ભાગ્યા π. તો આ આપણો જવાબ જે છે એ શામાં બનશે? ડિગ્રીમાં. તો આનો આપણે પ્રયત્ન કરીએ, આન્સર શું આવે છે. તો અહીંયા જુઓ મિત્રો, 7.4 ગુણ્યા 180 ભાગ્યા π એટલે 3.14. તો આન્સર થાય છે અહીંયા 424.2. 424.2 આન્સર થાય છે. 424.2 શામાં જવાબ થયો આ? અને 10 - 6 છે પાછું,
આ જવાબ આવશે જે ડિગ્રીમાં. હવે આ તો બહુ નાનો આન્સર કહેવાય. એને આપણે એક કામ કરીએ, એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. 424.2 10⁻⁶ એને જો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કલાકના સેકન્ડ એટલે 36 વડે ગુણવું પડે. હવે કંઈક આપણને આન્સર કંઈક દેખાશે. જુઓ, 1 2 3 આટલે રાખીએ, બરાબર છે. અને અહીંયા લઈ લઈએ 1 2 ને 3 એટલે 10⁶ થઈ ગઈ. તો 3.6 ગુણ્યા અહીંયા સીધું લઈ લઉં, 3.6 રાખવું અને 10⁻³ થઈ. અને આને 0.424 કરી દઉં તો 10⁶ અને 10⁻6 નીકળી જશે. તો આપણો આન્સર આવશે 1.52. 1.52 એવો આવશે. 1.52 સેકન્ડ, જેને આપણે 1.53 સેકન્ડ એવું કહી શકીએ. મિત્રો આન્સર તમે ટેલી કરો કેટલો આવે છે. બુકમાં તમને કેટલો આપેલો છે? લગભગ 1.52 જેવો આપેલો છે. 1.53 પણ કહી શકાય. સમજ પડી કે નહીં પહેલાં સમજી લો. જો પહેલી વાત શું હતી કે આપણને અંતર આપેલું હતું એક પ્રકાશ 4.29 પ્રકાશ વર્ષ. એને આપણે પાર્સેકમાં કન્વર્ટ કરવાની વાત કરી. તો પ્રકાશ વર્ષનું મીટરમાં એટલે 4.46 10⁻15 વડે ગુણી નાખવાનું. એ આપણને ટોટલ મળી ગયું. પછી આપણે પાર્સેકમાં લેવું હોય તો 1 પાર્સેક જે વેલ્યુ થતી એટલે ભાગી નાખો એટલે પાર્સેક બની ગયું. હવે પરિસ્થિતિ એવી છે કે પૃથ્વી 6 મહિનામાં ક્યાં પહોંચે? એની સામેની બાજુ પહોંચી જાય સૂર્યની. તો આ જે ડિસ્ટન્સ બને એ કેટલું બને? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1.400 કેટલું બનશે? 496 10⁻11. તો આ અંતર કેટલું થાય? 2 AU. તો આપણે આ ખૂણો શોધવાનો છે અને આ અંતર તમને આપેલું છે. તમે આ બોલો કે આ બોલો બહુ ફરક નહીં પડે, કેમ કે ખૂણો બહુ નાનો છે. તો તમે અહીંથી સૂર્યથી તારાનું અંતર બોલો કે પૃથ્વીથી તારાનું અંતર બોલો, એમાં બહુ ડિફરન્ટ નહીં આવે. બરાબર છે. તો θ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એપ્લાય કર્યું. ચાપ એટલે આ આવશે અને ત્રિજ્યા તરીકે ડિસ્ટન્સ આવશે. બસ એ રેડિયનમાં બન્યું. એને તમારે કલાકમાં બનાવવું છે અહીંયા. તો કલાકમાં બનાવવા માટે શું કર્યું? આ રેડિયનનું કલાક એટલે 180/π. એ જવાબ આપણો કલાકમાં થયો. એને સેકન્ડમાં કરવા માટે 36 વડે ગુણી નાખ્યું. બરાબર છે. IMP છે અને આપણે તૈયાર કરીશું મિત્રો. 2.22 આપણે કંઈ ગણવું નથી અને બરાબર સમજવાની વાતો છે બધી. 2.21ની પણ વાત નથી કરતા આપણે. સીધા તમે આવી જાઓ 2.23 પર. જે પ્રશ્નો પૂછાય એની હું વાત કરું છું, પછી આપણે MCQમાં બધી ચર્ચા આપણે કરી લઈશું. ચલો, એમાં આપણે જે વાત કરી છે કે સૂર્ય એક ગરમ પ્લાઝમા તમને ખબર છે કે દ્રવ્યની ચોથી અવસ્થા, બરાબર છે. ઘન, પ્રવાહી, વાયુ અને ચોથી અવસ્થા એટલે પ્લાઝમા. જેની અંદરનો જે ભાગ કહેવાય કોર, ગર્ભ ભાગ જે કહેવાય, 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન એટલે ફોટોસ્ફિયર 6000 કેલ્વિન તાપમાન છે. હવે એની અંદર જે આપણે વાત જે કરી છે, શોધવાનું જે છે એ આપણે એની ઘનતા શોધવાની છે કે સૂર્યની ઘનતા શું હોય. તો ઘનતા એટલે તમને ખબર છે કે દળ ભાગ્યા કદ થાય. બરાબર છે. તો એના અનુસંધાનમાં જે જરૂર છે હું અહીંયા બધી વસ્તુ લઈ લઉં છું. તમને જે આપેલું છે કે સૂર્યનું દળ, આપણે જે ચર્ચા કરી છે સૂર્ય માટે વાત કરી છે. તો સૂર્ય માટે દળની વાત કરી લઉં. દળ M કેટલું છે? 2 × 10⁻30 kg આ સૂર્યનું દળ છે. એની આપણે ત્રિજ્યા લઈ લઈએ, ત્રિજ્યા R. તો એ તમને આપેલી છે 7 × 10⁸ મીટર. તો એના અનુસંધાનમાં તમે ઘનતા શોધો. તમને લખેલું છે કે કયા વિસ્તારમાં હોઈ શકે એની ઘનતા. બરાબર છે. ઓકે, ઘનતાનું સૂત્ર શું થાય? તો ઘનતાનું સૂત્ર થશે દળ ભાગ્યા કદ. ઘનતાને આપણે ρ તરીકે દર્શાવી શકીએ, દળ ભાગ્યા કદ. કદ એટલે કયો આકાર થાય? તો એ ગોળાકાર બોલીશું આપણે. એટલે દળ એટલે M અને કદ એટલે 4/3 πr3. કિંમતો મૂકી દો. અહીંયા આન્સર મળી જશે આપણને 2 × 10⁻30 ભાગ્યા 4/3 પાઈની વેલ્યુ 3.14 r3 એટલે કે 7 × 10⁸3. આનું આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. 3 ઉપર આવી જશે. ચલો મિત્રો, આનું આપણે સાદુરૂપ આપીએ તો આવું કંઈક થશે. ઉપર આવશે 6, અથવા તો એમ પણ બોલી શકાય કે આ 2 અહીં નીકળી જશે, નીચે 2 રહેશે. 3 ઉપર આવશે એટલે સમથિંગ ઉડી જવાનું છે, પણ આપણે લઈ લઈએ એને. ચલો, ઉપર આપણે 3 રાખીએ. નીચે કેટલા થશે? તો અહીંયા 2 × 3.14 ગુણ્યા અહીંયા નીચે આપણે આવશે 49 અને 7
2154 જેવું આવે છે. 3/2154 એટલે આન્સર થાય છે 0.00139. 0.00139 જેવું આવે છે. જોઈએ આપણે શું થાય છે આન્સર. 0.00139 ઘાત કેટલી થશે તો 8 3 24, 24 ઉપર ગયા એટલે માઇનસ થવાના એટલે 10⁶ ઘાત એટલે 1.39 જેવું કહી શકાય. અને ઘાત થશે 10⁻³ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આવો આન્સર કહી શકાય. તમે એને CGSમાં પણ દર્શાવી શકો છો, એવું જરૂર નથી. CGSમાં દર્શાવવું હોય તો બી આન્સર થશે. કિલોગ્રામના ગ્રામ કરી નાખો તો 10⁻³, મીટરના સેન્ટીમીટર કરો તો એ પ્રમાણે પણ આપણો આન્સર થાય. બરાબર છે. એવું માગ્યું હોય તો લખો ને, એવું કોઈ ઉલ્લેખ અહીં કરેલો નથી. બરાબર છે. ઓકે, ચાલો લાસ્ટ આન્સર અહીંયા લાસ્ટ એક્ઝામ્પલ આપણે ગણી લઈએ. એ પણ IMP છે 2.24 નંબર. પછી આપણે MCQની વાત કરીશું. ચલો એક્ઝામ્પલ નંબર 2.24. એમાં પણ સૂત્ર જ વાપરવાનું છે, θ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જોઈ લઈએ. જ્યારે જુપિટર એટલે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય, ડિસ્ટન્સ આપેલું છે આપણને બે વચ્ચેનું અંતર, એટલે કે કોની વચ્ચેનું તો પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર. પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ કેટલું છે 824.7 મિલિયન કિલોમીટર. આને કેવી રીતે કન્વર્ટ કરશો મીટરમાં તો ધ્યાન આપો. અહીંયા 824.7 મિલિયન એટલે 10⁶. કિલોમીટરના મીટર કરો તો બીજા 10⁻³ એટલે આવું કંઈ જવાબ થાય, મીટરમાં થાય. આન્સર શામાં લેવો છે એના પર આધારિત છે, આપણે મીટરમાં રાખીએ. બરાબર છે. ચાલો આને શું લખશો તો 8.24 લખવું તો 10⁻² ઘાત વધી અહીંયા, અને આ ટોટલ કેટલી તો 9 અને 2 એટલે 10⁻11. આવું લખી શકાય. સમજ પડી ગઈ ને. ચલો બીજું આપ્યું છે આપણે ખૂણાનું અંતર આપ્યું છે. ખૂણો થીટાનું મૂલ્ય છે 35.72 સેકન્ડ. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે 1 સેકન્ડના સીધા રેડિયન કરી દેવાના. 1 સેકન્ડના સીધા રેડિયન 4.86 એવું કંઈક થાય છે. 4.85 10⁻6 રેડિયન. આ તમે યાદ જ રાખી લો એટલે વારંવાર કામ ના કરવું પડે. અને ન યાદ આવે તો તમને ખબર શું કરવાનું તો આપણે સેકન્ડ આપેલું છે એનું તમારે પહેલાં શું કરશો કલાક એટલે ભાગ્યા 3600 કરો એટલે કલાક બની ગયું. કલાક બની એટલે π/180 ગુણી નાખો એટલે તમને રેડિયનમાં જવાબ મળી જશે. પણ અહીંયા સીધું લખી નાખું છું 35.72 સેકન્ડ છે એના ગુણ્યા 4.85 10⁻6 લઈ લો તો સીધો જવાબ આપણો રેડિયનમાં થઈ જશે. ન સમજ પડે તો મેં તમને કીધું છે એ પ્રમાણે આપણે કામ કરવાનું. ચલો તો 35.72 ગુણ્યા 4.85 173.242 173.2 10⁻6 એટલે આવું કહી શકાય. 1.73 2 અહીંયા ઘટાડો એટલે 2 વધશે, -6માં 2 વધ્યા 10⁻4 રેડિયન. તો શોધવાનું શું આપ્યું છે તમને જુઓ. પ્રશ્ન એમ છે અંદર કે જુપિટરનો વ્યાસ શોધો. ગુરુ ગ્રહનો વ્યાસ, ગુરુનો વ્યાસ શોધો. પરિસ્થિતિ આવી થાય કે આ ગુરુ ગ્રહ છે, અહીંયા પૃથ્વી છે. પૃથ્વી એની સાપેક્ષે બહુ નાની કહેવાય. આવું આપણે કામ છે. આ ખૂણો છે, આ ડિસ્ટન્સ બે વચ્ચેનું અંતર, અને જે ચાપ આવશે ચાપ આ ત્રિજ્યા કહેવાય. એ ચાપ જે આવશે એને આપણે બોલીશું ગુરુ ગ્રહનો વ્યાસ. બરાબર છે. ચલો તો એના અનુસંધાનમાં આપણે શોધવાની શું વાત આવી તો આપણે સૂત્ર એપ્લાય કર્યું કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ આપણે શોધવાની છે. ચાપ એટલે થીટા ગુણ્યા ત્રિજ્યા.
બરાબર છે ને. ચાપ એટલે શું આવશે? જુપિટરનો વ્યાસ. થીટા એટલે કે 1.73 × 10⁻⁴ અને ત્રિજ્યા એટલે બે વચ્ચેનું જે અંતર છે 8.247 10⁻11. બરાબર છે. એટલે આપણો આન્સર જે થશે 1.73 × 8.247 14.26 જેવું થાય. 14.26 ઘાત થશે 11માંથી 4 ગયા એટલે અહીંયા 7. 1.42 અથવા 1.43 કહી શકાય. એક અહીંયા ઘટાડ્યો, એક વધારો 10⁸ મીટર. આ જે આવશે ને ચાપ એ જ આવશે આપણો અહીંયા જુપિટરનો વ્યાસ. 1.43 બરાબર છે 10⁸ મીટર. અને કિલોમીટરમાં પણ કહી શકાય અહીંયા લખવું હોય તો, અથવા આવું પણ કહી શકાય વ્યાસ = જો એને આપણે કિલોમીટરમાં લઈએ તો 10⁻³ નીકળી જાય અંદર એટલે 5. આવું પણ કહી શકાય. કંઈ ખોટું નથી આમાં, પણ ગમે તે એક રાખવાનું, આપણે ડોટ ડાય નહીં થવાનું. બરાબર છે ને. ચલો, આ જે પ્રશ્નો એ બધા તમે કરી લેશો. એક પણ પ્રશ્ન બહારનો નહીં આવે. હા, રકમ ચેન્જ થઈ શકે. અને આપણે જે ટેસ્ટ લેવાનો છે 25 માર્ક્સનો, 1 અને 2 ચેપ્ટરનો 25 માર્કનો ટેસ્ટ આવશે. એમાં MCQ પણ આવશે, એક્ઝામ્પલ પણ આવશે અને થિયરી પણ આવશે. થિયરીમાં શું કરવાનું? તો ચેપ્ટર 1માં 4 નિયમો કરવાના આપણે, 4 મૂળભૂત નિયમો. ચેપ્ટર 2ની અંદર આપણે એની કોઈ પદ્ધતિ આપણે કરવાની જરૂર નથી. આપણે એક્ઝામ્પલ થ્રુ જઈશું, કારણ કે આપણો બેઝિક વસ્તુ છે નીટ. બરાબર, નીટ અને જી પર આપણે જવું છે. એટલે થિયરીમાં બહુ ચિંતા ના કરતા. બરાબર છે. એટલે આપણે બધી જ વાતો જે કરીશું આપણે એક્ઝામ્પલની વાત કરીશું. હા, પ્રકરણ 1માં ખાલી આપણે 4 નિયમો તૈયાર કરવાના છે. ઓકે.